વીજળીના ચમકારા ક્ષણભર માટે શહેરના સિલુએટને પ્રકાશિત કરી દેતા અને પછી ગડગડાટનો અવાજ કાચની બારીઓને ધ્રુજાવી જતો. શહેરની સરકારી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ડૉક્ટર આરવ મહેતા આ અંધાધૂંધીથી ટેવાયેલા હતા. ભીની માટી અને એન્ટિસેપ્ટિકની મિશ્ર ગંધ હવામાં ભળેલી હતી. બહાર વરસાદનું તાંડવ અને અંદર જીવન મરણનો સંઘર્ષ આ આરવની દુનિયા હતી. તેમનું મન વિજ્ઞાનના નિયમો અને તબીબી તથ્યોથી બનેલું એક મજબૂત કિલ્લો હતો, જ્યાં લાગણીઓ અને અતાર્કિક વાતો માટે કોઈ સ્થાન ન હતું. એ રાત્રે જ્યારે ઇમરજન્સી રૂમના દરવાજા ધડાકાભેર ખુલ્યા, ત્યારે આ કિલ્લાની દિવાલોમાં પહેલી તિરાડ પડવાની હતી. સ્ટ્રેચર પર એક યુવાન સ્ત્રી હતી. તેનું નામ પ્રિયા. તેના ચહેરા પર પીડા અને થાકના મિશ્રિત ભાવો હતા, પણ તેની આંખોમાં એક અજબ શાંતિ હતી. તે એક કલાકાર હતી, માટીને આકાર આપનારી, અને અત્યારે તે પોતે જીવનને આકાર આપવાની પ્રક્રિયામાં હતી. કેસ જટિલ હતો. પ્રિયાનું બ્લડ પ્રેશર ખતરનાક સ્તરે હતો. આરવ અને તેની ટીમ તરત જ કામે લાગી ગઈ. ઓપરેશન થિયેટરની સફેદ ટાઇલ્સ પર તેમના પગરવનો અવાજ ગુંજી રહ્યો હતો. કલાકોના સંઘર્ષ પછી એક નવા જીવનનો જન્મ થયો. પણ કોઈ રુદનનો અવાજ ન આવ્યો. ઓપરેશન થિયેટરમાં એક વિચિત્ર, અપેક્ષિત મૌન છવાઈ ગયું. નર્સ બાળકીને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તે શાંત હતી. આરવે બાળકીને પોતાના હાથમાં લીધી. તે નાનકડી, નાજુક હતી, પણ તેની આંખો, ઓહ, તેની આંખો! તે નવજાત શિશુની આંખો નહોતી. તે ઊંડા, શાંત અને જ્ઞાની સરોવર જેવી હતી, જેમાં સદીઓનું ડહાપણ સમાયેલું હોય. બાળકીએ રડવાને બદલે સીધું આરવની આંખોમાં જોયું. એક ક્ષણ માટે આરવને લાગ્યું કે સમય થંભી ગયો છે. હોસ્પિટલનો ઘોંઘાટ, વરસાદનો અવાજ, બધું જ વિલીન થઈ ગયું. તેને લાગ્યું કે આ નાનકડી આંખો તેના અસ્તિત્વના ઊંડાણમાં જોઈ રહી છે, તેના તર્ક અને વિજ્ઞાનના કિલ્લાને પારખી રહી છે. તેણે બાળકીના હૃદયના ધબકારા તપાસ્યા. બધું સામાન્ય હતું. શ્વાસોચ્છ્વાસ નિયમિત હતો. તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી, છતાં અસામાન્ય રીતે શાંત હતી. તેનું નામ દિયા છે, પ્રિયાએ ધીમા અવાજે કહ્યું, જાણે તે પહેલાંથી જ જાણતી હોય. આરવે બાળકીને પ્રિયાની છાતી પર મૂકી. દિયાએ પોતાની નાનકડી આંખો બંધ ન કરી. તેણે પોતાની માને જોઈ અને પછી ફરીથી આરવને. તે રાત્રે ઘરે પાછા ફરતી વખતે આરવના મનમાં દિયાની આંખો ઘૂમી રહી હતી. તે એક ડૉક્ટર હતો. તેણે હજારો જન્મો જોયા હતા, પણ આવું ક્યારેય અનુભવ્યું ન હતું. તેના વૈજ્ઞાનિક મનને આ ઘટનાને કોઈક તબીબી પરિભાષામાં બાંધવી હતી, જન્મનો આઘાત કે વિલંબિત પ્રતિક્રિયા. પણ તેનું હૃદય જાણતું હતું કે આ કંઈક બીજું જ હતું. આ માત્ર એક જન્મ નહોતો, તે એક આગમન હતું. અને તે રાત્રે મુંબઈના વરસાદમાં ડૉક્ટર આરવ મહેતાના તર્કના કિલ્લામાં પહેલી તિરાડ પડી ચૂકી હતી. મહિનાઓ વીતી ગયા અને મહિનાઓ વીતી ગયા.
ચોમાસું ગયું અને મુંબઈનું જીવન તેની સામાન્ય ગતિએ પાછું ફર્યું. પ્રિયા તેના નાના ઘરમાં દિયા સાથે એક નવી દુનિયા વસાવી રહી હતી. તેનું ઘર માટીની સુગંધ અને બાળકની નિર્દોષ સુગંધથી મહેકતું હતું. પ્રિયા એક કુંભાર હતી. તેના હાથ માટીને સુંદર આકારોમાં ફેરવતા. પણ દિયાના જન્મ પછી તેની કળામાં એક નવી ઊંડાઈ આવી હતી. તેને લાગતું કે તે હવે માત્ર માટીને નહીં પણ જીવનના રહસ્યને સ્પર્શી રહી છે. દિયા એક અસામાન્ય બાળક હતી. તે ક્યારેય કારણ વગર રડતી નહીં. તેની જરૂરિયાતો જાણે તે મૌન રીતે જણાવી દેતી. તેની મોટી, શાંત આંખો આખા ઘરમાં ફરતી જાણે તે દરેક વસ્તુના અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરી રહી હોય. પ્રિયાને શરૂઆતમાં આ બધું વિચિત્ર લાગતું, પણ ધીમે ધીમે તેને તેની આદત પડી ગઈ. તેને લાગ્યું કે તેની પુત્રી અશોભની છે, દુનિયાથી અલગ. પછી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી, નાની પણ અકલ્પનીય. એક બપોરે પ્રિયા રસોડામાં કામ કરી રહી હતી. અચાનક તેના હાથમાંથી છરી સરકી ગઈ અને સીધી દિયા જ્યાં રમી રહી હતી તે તરફ પડવા લાગી. પ્રિયાની ચીસ નીકળી ગઈ. પણ છરી જમીન પર ન પડી. તે હવામાં દિયાથી થોડા ઇંચ દૂર અટકી ગઈ, જાણે કોઈ અદૃશ્ય હાથ તેને પકડી લીધો હોય. થોડી ક્ષણો માટે તે ત્યાં જ લટકતી રહી અને પછી ધીમેથી જમીન પર પડી. પ્રિયાનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેણે દિયા તરફ જોયું. દિયા શાંતિથી પોતાના રમકડા સાથે રમી રહી હતી, જાણે કંઈ બન્યું જ ન હોય. બીજી ઘટના થોડા દિવસો પછી બની. પ્રિયાના ઘરના ખૂણામાં એક છોડ હતો જે લગભગ સૂકાઈ ગયો હતો. પ્રિયા તેને ફેંકી દેવાનું વિચારી રહી હતી. ભેથીનો તેને ફેંકી દેવાનું વિચારી રહી હતી. એક સવારે તેણે જોયું કે દિયા તે છોડ પાસે બેઠી છે અને તેના નાનકડા હાથથી કુંડાને સ્પર્શી રહી છે. બીજા દિવસે સવારે જ્યારે પ્રિયા જાગી ત્યારે તેણે જોયું કે સૂકાયેલા છોડ પર લીલા પાંદડા અને એક સુંદર ફૂલ ખીલ્યું હતું. આ અશક્ય હતું. પ્રિયાના મનમાં ભય અને આશ્ચર્યનો સંઘર્ષ શરૂ થયો. તે પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરતી હતી, પણ હવે તેને તેનો ડર લાગવા માંડ્યો હતો. આ શું થઈ રહ્યું હતું? તેની પુત્રી કોણ હતી? તે કોઈ દેવી હતી કે કોઈ શ્રાપ? તેના મનમાં હજારો પ્રશ્નો હતા, પણ કોઈ જવાબ ન હતો. તેણે આ વિશે કોઈને કહેવાની હિંમત ન કરી. કોણ તેની વાત માનશે? લોકો તેને પાગલ સમજશે, પણ તે એકલી આ બોજ સહન કરી શકતી નહોતી. તેને કોઈ એવા વ્યક્તિની જરૂર હતી જે તેની વાત સાંભળે, જે તેને સમજે. અને તેના મનમાં ફક્ત એક જ નામ આવ્યું, ડૉક્ટર આરવ મહેતા. તે ડૉક્ટર જેણે દિયાના જન્મ સમયે તેની આંખોમાં જોયું હતું. તેને આશા હતી કે કદાચ તે ડૉક્ટર તેની વાત સમજશે, કારણ કે તેણે પણ એક ક્ષણને અનુભવી હતી જ્યારે વિજ્ઞાન અને તર્ક સમાપ્ત થઈ જાય છે અને રહસ્ય શરૂ થાય છે. એક ઊંડો શ્વાસ લઈને તેણે ફોન ઉપાડ્યો અને ડૉક્ટર આરવની એપોઇન્ટમેન્ટ લીધી. તે જાણતી હતી કે આ એક મોટું જોખમ છે, પણ તે પોતાની પુત્રીના સત્યને જાણવા માટે કોઈ પણ જોખમ લેવા તૈયાર હતી.
વર્તમાન ભાગના અક્ષરો 3677, કુલ અક્ષરો 7166. ડોક્ટર આરવના ક્લિનિકમાં એર કન્ડિશનરની ઠંડી હવા અને દવાઓની ગંધ હતી. દિવાલો પર મેડિકલ ચાર્ટ્સ અને ડિગ્રીઓ લટકી રહી હતી. તર્ક અને વિજ્ઞાનની દુનિયાનું પ્રતીક. આરવ પ્રિયાની સામે બેઠો હતો. તેના ચહેરા પર એક વ્યવસાયિક સ્મિત હતું. પણ જ્યારે તેણે દિયાને જોઈ, જે શાંતિથી પોતાની માના ખોળામાં બેઠી હતી, ત્યારે તેનું સ્મિત થોડું સહજ થઈ ગયું. તે હજી પણ એ જ આંખો હતી, ઊંડી, શાંત અને જાણકાર. બોલો પ્રિયાજી, બધું બરાબર છે? દિયા સ્વસ્થ છે? આરવે પૂછ્યું. પ્રિયાએ એક ઊંડો શ્વાસ લીધો. તેણે બધી ઘટનાઓ કહી. હવામાં અટકી ગયેલી છરી, સુકાઈ ગયેલા છોડનું જીવંત થવું. તે બોલી રહી હતી ત્યારે તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેને ડર હતો કે ડોક્ટર તેની મજાક ઉડાવશે. આરવ શાંતિથી સાંભળતો રહ્યો. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો. જ્યારે પ્રિયાએ વાત પૂરી કરી ત્યારે રૂમમાં મૌન છવાઈ ગયું. આરવે દિયાના કેટલાક મેડિકલ ટેસ્ટ કર્યા. બ્લડ ટેસ્ટ, ન્યુરોલોજિકલ પરીક્ષણ, બધું જ. પરિણામો આવ્યા અને તે સંપૂર્ણપણે સામાન્ય હતા. જુઓ પ્રિયાજી, આરવે નરમાશથી કહ્યું, દિયા શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ક્યારેક નવી માતાઓ તણાવ અને થાકને કારણે કેટલીક વસ્તુઓની કલ્પના કરી લે છે. તેને પોસ્ટપાર્ટમ સાયકોસિસ કહેવાય છે. પ્રિયાની આંખોમાં નિરાશા છલકાઈ. ડોક્ટર, હું પાગલ નથી. હું જાણું છું કે મેં શું જોયું છે. તેનો અવાજ મક્કમ હતો. આરવ એક ક્ષણ માટે અટક્યો. તે પ્રિયાની આંખોમાં જોઈ શકતો હતો કે તે જૂઠું નથી બોલી રહી. પછી પ્રિયાએ તે વાત કહી જે તે અત્યાર સુધી છુપાવી રહી હતી. ડોક્ટર, જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે હું હિમાલય ગઈ હતી, રિન્ચેન લિંગ મઠમાં. આરવે ભમરું ચઢાવી. ત્યાં મેં એક સ્વપ્ન જોયું, એક ખૂબ જ વિચિત્ર સ્વપ્ન. મેં જોયું કે પ્રકાશનો એક ગોળો, એક આત્મા જ્યોતિ મારા ગર્ભમાં પ્રવેશી રહ્યો છે. તેણે કહ્યું, મઠના વડા જેતસુન લામાએ મને કહ્યું હતું કે મારું બાળક અશોભનું હશે. તે આ દુનિયામાં પરિવર્તન લાવવા માટે આવ્યું છે. આરવનું વૈજ્ઞાનિક મન આ બધી વાતોને નકારી રહ્યું હતું. આત્મા જ્યોતિ, સ્વપ્ન, આ બધું અંધવિશ્વાસ હતો. પણ પછી તેને દિયાના જન્મનો દિવસ યાદ આવ્યો. તેની આંખો, તે અકલ્પનીય શાંતિ, તેના તર્કનો કિલ્લો ફરીથી ધ્રુજવા લાગ્યો. પ્રિયાજી, હું તે શું કહેવું તે જાણતો ન હતો. એક ડોક્ટર તરીકે તે આ બધું નકારી શકતો હતો. પણ એક માણસ તરીકે તે પ્રિયાની આંખોમાં રહેલા સત્યને અવગણી શકતો ન હતો. તેણે કહ્યું, મને થોડો સમય આપો, હું આ વિશે વિચારીશ. પ્રિયા નિરાશ થઈને ક્લિનિકમાંથી બહાર નીકળી. આરવ પોતાની ખુરશી પર બેસી રહ્યો. તેના હાથમાં દિયાની મેડિકલ ફાઇલ હતી, જેમાં લખ્યું હતું, સંપૂર્ણપણે સામાન્ય. પણ આરવ જાણતો હતો કે આ ફાઇલમાં લખેલું સત્ય અધૂરું છે. તે રાત્રે તેણે રિન્ચેન લિંગ મઠ વિશે સર્ચ કર્યું. તે એક પ્રાચીન બૌદ્ધ મઠ હતો, જે દુનિયાથી અલગ ઊંચા પર્વતોમાં આવેલો હતો. તેણે જેતસુન લામા વિશે વાંચ્યું. તેઓ એક આદરણીય આધ્યાત્મિક ગુરુ હતા. આરવના મનમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેનું પ્રશિક્ષણ તેને કહી રહ્યું હતું કે આ બધું બકવાસ છે. પણ તેની અંતરાત્મા તેને કંઈક બીજું કહી રહી હતી. તેણે નક્કી કર્યું કે તે આ મામલાના તળિયે જશે. તે પ્રિયા અને દિયા પર નજર રાખશે. તે જાણતો ન હતો કે તે એક એવા રહસ્યના માર્ગ પર નીકળી પડ્યો છે, જે વિજ્ઞાનના પુસ્તકોમાં ક્યારેય લખાયું ન હતું. વર્તમાન ભાગના અક્ષરો 410, કુલ અક્ષરો 11,788. દિલ્હીના એક કાચના ટાવરમાં, જ્યાં હવા પણ ફિલ્ટર થઈને આવતી હતી, વિક્રમસિંહ પોતાના હાઈટેક ઓફિસમાં બેઠો હતો.
તેની ઓફિસ ઠંડી અને ભાવશૂન્ય હતી, બિલકુલ તેના વ્યક્તિત્વ જેવી. વિક્રમસિંહ ભારતની ગુપ્તચર એજન્સી ની એક ગુપ્ત શાખાનો વડો હતો. આ શાખાનું કામ દેશની અસામાન્ય સંપત્તિઓ પર નજર રાખવાનું અને તેને નિયંત્રિત કરવાનું હતું. તેના માટે દેશ સર્વોપરી હતો અને દેશની સુરક્ષા માટે કોઈ પણ નૈતિકતા બિનજરૂરી હતી. તેની સામે એક મોટી સ્ક્રીન પર ભારતના નકશા પર અસંખ્ય બિંદુઓ ચમકી રહ્યા હતા. આ બિંદુઓ ઊર્જાના સ્ત્રોતો દર્શાવતા હતા. અચાનક મુંબઈના એક વિસ્તારમાં એક નવું બિંદુ ચમક્યું. તે નાનું હતું, પણ તેની ઊર્જાની આવૃત્તિ અસામાન્ય હતી. તે સ્થિર, શાંત અને શક્તિશાળી હતી. વિક્રમના એક સહાયકે કહ્યું, સર, આ એક નવો ઊર્જા સ્ત્રોત છે. અમે આવું પહેલા ક્યારેય જોયું નથી. વિક્રમસિંહ સ્ક્રીન પર ઝૂક્યો. તેની આંખોમાં શિકારી જેવી ચમક હતી. તેનું ચોક્કસ સ્થાન શોધો. મને તેની સંપૂર્ણ માહિતી જોઈએ છે. તેનો અવાજ બરફ જેવો ઠંડો હતો. તેના માટે આ ઊર્જા સ્ત્રોત એક નવી સંપત્તિ હતી, એક હથિયાર જેનો ઉપયોગ ભારતના વર્ચસ્વ માટે થઈ શકે છે. તેણી પ્રેમ, દયા કે રહસ્યમાં વિશ્વાસ નહોતો. તે ફક્ત શક્તિ અને નિયંત્રણમાં માનતો હતો. થોડા કલાકોમાં તેની ટીમે તે સ્થાન શોધી કાઢ્યું. તે પ્રિયાનું ઘર હતું અને ઊર્જાનો સ્ત્રોત એક નાનકડી બાળકી હતી, દિયા. વિક્રમસિંહના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવ્યું. એક ટીમ તૈયાર કરો, તેણે આદેશ આપ્યો. તેઓ સામાજિક કાર્યકરો બનીને જશે. બાળકીનું મૂલ્યાંકન કરો. જો તે ખરેખર અશોભની હોય તો તેને અહીં લઈ આવો, કોઈ પણ ભોગે. તેના મનમાં દિયા હવે એક બાળકી નહોતી. તે પ્રોજેક્ટ આત્મજ્યોતિ બની ગઈ હતી, એક રાષ્ટ્રીય સંપત્તિ, એક વસ્તુ જેને નિયંત્રિત કરવી જરૂરી હતી. તે જાણતો નહોતો કે તે જે શક્તિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે માનવ સમજની બહાર હતી. મિડલ એજ ફિમેલમાં ઉતર્યો હતો, જેના નિયમો તે જાણતો નહોતો. અને આ ખેલમાં શિકારી પોતે શિકાર બની શકે છે. વર્તમાન ભાગના અક્ષરો 3012, કુલ અક્ષરો 14,900. એક અઠવાડિયા પછી પ્રિયાના દરવાજે ઘંટડી વાગી. બહાર 2 લોકો ઊભા હતા, એક પુરુષ અને એક સ્ત્રી. તેમના ચહેરા પર મૈત્રીપૂર્ણ સ્મિત હતું અને તેમના હાથમાં ફાઇલો હતી. નમસ્તે, પ્રિયાજી. અમે બાળ કલ્યાણ વિભાગમાંથી આવ્યા છીએ, સ્ત્રીએ કહ્યું. અમે ફક્ત નિયમિત તપાસ માટે આવ્યા છીએ. પ્રિયાને થોડું અજીબ લાગ્યું, પણ તેણે તેમને અંદર આવવા દીધા. તેઓ ઘરમાં ફર્યા, દિયાને જોઈ અને સામાન્ય પ્રશ્નો પૂછવા લાગ્યા. પણ તેમની આંખોમાં કંઈક બીજું હતું. તેઓ પ્રશ્નો નહોતા પૂછી રહ્યા, તેઓ સ્કેન કરી રહ્યા હતા. ઘરને, પ્રિયાને અને ખાસ કરીને દિયાને. એ જ સમયે ડોક્ટર આરવ ત્યાં આવી પહોંચ્યો. તે દિયાની નિયમિત તપાસ માટે આવ્યો હતો. જ્યારે તેણે તે 2 લોકોને જોયા ત્યારે તેના મનમાં ખતરાની ઘંટડી વાગી. તેમના વર્તનમાં એક પ્રકારની કૃત્રિમતા હતી. આરવે તેમની ઓળખ માંગી. તેમણે પોતાના આઈડી કાર્ડ બતાવ્યા, પણ આરવને કંઈક ખોટું લાગ્યું. તેણે તેમની સાથે વાતચીત શરૂ કરી. બાળ કલ્યાણના નિયમો વિશે ઊંડા પ્રશ્નો પૂછ્યા. તેઓ ગૂંચવાઈ ગયા. તેમના જવાબો અસ્પષ્ટ હતા. આરવ સમજી ગયો કે તેઓ જે દેખાઈ રહ્યા છે તે નથી. તેણે પ્રિયાને ઈશારાથી શાંત રહેવા કહ્યું. તે 2 લોકો થોડીવાર પછી ચાલ્યા ગયા, પણ આરવ જાણતો હતો કે તેઓ પાછા આવશે. પ્રિયા, આ લોકો સામાજિક કાર્યકરો નથી, આરવે ગંભીરતાથી કહ્યું. તેઓ કોઈ બીજા છે. તેઓ દિયા માટે આવ્યા છે. પ્રિયાનું હૃદય ડૂબી ગયું. પણ કોણ? તેમને શું જોઈએ છે? મને ખબર નથી, આરવે કહ્યું, પણ આપણે સાવચેત રહેવું પડશે. તે રાત્રે આરવ અને પ્રિયાએ નક્કી કર્યું કે તેઓ દિયાને લઈને ક્યાંક દૂર ચાલ્યા જશે. પણ ક્યાં? અને પછી પ્રિયાને રિન્ચેન લિંગ મઠ યાદ આવ્યો.
હિમાલયની શાંતિ, જેતસુન લામાની સમજ. તેણે આરવને કહ્યું. આરવનું વૈજ્ઞાનિક મન હજી પણ સંઘર્ષ કરી રહ્યું હતું, પણ હવે પરિસ્થિતિ ગંભીર હતી. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. અચાનક મધ્યરાત્રિએ ઘરની બહાર અવાજ આવ્યો. આરવે બારીમાંથી જોયું. 2 પડછાયા તેમના ઘર તરફ આવી રહ્યા હતા. તેઓ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્રિયાએ ડરથી દિયાને છાતી સરસી ચાંપી લીધી. આરવે પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોનમાં નેટવર્ક ન હતું. તેઓ ફસાઈ ગયા હતા. એક પડછાયો બારી પાસે આવ્યો અને કાચ તોડવાનો પ્રયાસ કર્યો. અને પછી તે થયું. જેમ જ તેણે કાચને સ્પર્શ કર્યો, એક અદૃશ્ય શક્તિનો ઝટકો લાગ્યો. તે માણસ ચીસ પાડીને દૂર ફેંકાઈ ગયો. બીજો માણસ પણ ડરીને ભાગી ગયો. ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. આરવ અને પ્રિયા સ્તબ્ધ હતા. તેમણે દિયા તરફ જોયું. તે પોતાના માના ખોળામાં શાંતિથી સૂઈ રહી હતી, પણ તેના નાનકડા શરીરની આસપાસ એક હળવો સોનેરી પ્રકાશ દેખાઈ રહ્યો હતો, જે ધીમે ધીમે વિલીન થઈ ગયો. હવે કોઈ શંકા ન હતી. દિયા સામાન્ય ન હતી અને તે ખતરામાં હતી. આપણે અત્યારે જ નીકળવું પડશે, આરવે મક્કમ અવાજે કહ્યું. તેમણે જરૂરી સામાન પેક કર્યો અને રાત્રિના અંધારામાં તેઓ મુંબઈના ઘોંઘાટને પાછળ છોડીને એક અજાણ્યા ભવિષ્ય તરફ નીકળી પડ્યા. તેમનું લક્ષ્ય હતું હિમાલય, એક એવી જગ્યા જ્યાં વિજ્ઞાનના નિયમો નહીં પણ આત્માના નિયમો ચાલતા હતા. વર્તમાન ભાગના અક્ષરો 4488, કુલ અક્ષરો 18788. મુંબઈની અંધાધૂંધી અને હિમાલયની શાંતિ વચ્ચેનો પ્રવાસ લાંબો અને કઠિન હતો. ટ્રેન, બસ અને પછી ટેક્સી બદલતા તેઓ ધીમે ધીમે સંસ્કૃતિના ઘોંઘાટથી દૂર અને પ્રકૃતિની નજીક જઈ રહ્યા હતા. આરવ માટે આ પ્રવાસ માત્ર ભૌગોલિક ન હતો, પણ માનસિક પણ હતો. તેણે પોતાના તર્ક અને વિજ્ઞાનના શહેરને પાછળ છોડી દીધું હતું. હવે તે એક એવી દુનિયામાં પ્રવેશી રહ્યો હતો જ્યાં શ્રદ્ધા અને રહસ્યનું શાસન હતું. પ્રિયા માટે આ ઘર વાપસી જેવું હતું. તેને લાગતું હતું કે તે દિયાને તેના સાચા ઘરે લઈ જઈ રહી છે. દિયા આ આખા પ્રવાસ દરમિયાન શાંત રહી. તેની આંખો બારી બહારના બદલાતા દ્રશ્યોને જોતી રહી. ગીચ શહેરો, લીલા ખેતરો અને પછી ઊંચા બરફથી ઢંકાયેલા પર્વતો. આખરે તેઓ રિંચિનલિંગ મઠ પહોંચ્યા. મઠ એક ઊંચા પર્વત પર વાદળોની વચ્ચે આવેલો હતો. ત્યાં એક દિવ્ય શાંતિ હતી. હવામાં પાઇનના વૃક્ષો અને સળગતી ધૂપની સુગંધ હતી. રંગીન પ્રાર્થના ધ્વજાઓ હવામાં લહેરાઈ રહી હતી, જાણે તેઓ બ્રહ્માંડમાં શાંતિનો સંદેશ મોકલી રહી હોય. મઠના મુખ્ય દરવાજા પર એક વૃદ્ધ લામા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ તેમની આંખોમાં કરુણા અને જ્ઞાનનો સાગર લહેરાતો હતો. તેઓ જેતસુન લામા હતા. અમે તમારી રાહ જોઈ રહ્યા હતા, તેમણે સૌમ્ય સ્મિત સાથે કહ્યું. તેમનો અવાજ પવનના સુસવાટા જેવો શાંત હતો. આરવ અને પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગયા. તમને કેવી રીતે ખબર પડી? આરવે પૂછ્યું. જેતસુને દિયા તરફ જોયું, જે પ્રિયાના ખોળામાં હતી. જ્યારે કોઈ તારો તૂટે છે ત્યારે આકાશને તેની ખબર પડી જાય છે, ડોક્ટર. આ તો આત્મજ્યોતિ છે. જેતસુન તેમને મઠની અંદર લઈ ગયા. તેમણે તેમને રહેવા માટે એક સાદો પણ સ્વચ્છ ઓરડો આપ્યો. વર્ષો પછી પ્રિયાએ શાંતિનો શ્વાસ લીધો. તેને લાગ્યું કે તે અને દિયા હવે સુરક્ષિત છે. પણ આ શાંતિ ક્ષણિક હતી. દિલ્હીમાં વિક્રમસિંહ ગુસ્સાથી લાલચોળ હતો. તેના માણસો નિષ્ફળ ગયા હતા. તેણે સેટેલાઇટ ઇમેજ અને ગુપ્તચર નેટવર્કનો ઉપયોગ કરીને તેમનું સ્થાન શોધી કાઢ્યો. તેને ખબર પડી ગઈ
કે તેઓ રિંચેનલિંગ મઠમાં છે. આખી ટીમને તૈયાર કરો. તેણે ગર્જના કરી. હું પોતે ત્યાં જઈશ. આ વખતે કોઈ ભૂલ ન થવી જોઈએ. તેના માટે આ હવે માત્ર એક મિશન ન હતું. આ તેના અહંકારનો પ્રશ્ન બની ગયો હતો. થોડા દિવસો પછી મઠની શાંતિ ભંગ થઈ. હેલિકોપ્ટરના અવાજે આકાશને ચીરી નાખ્યું. કાળા કપડાં પહેરેલા કમાન્ડો દોરડા વડે નીચે ઉતર્યા અને મઠને ચારે બાજુથી ઘેરી લીધો. મઠના લામાઓ શાંતિથી બહાર આવ્યા. તેમના ચહેરા પર કોઈ ભય ન હતો. આરવ અને પ્રિયાએ બારીમાંથી આ દ્રશ્ય જોયું. તેમનું હૃદય ડરથી કંપી રહ્યું હતું. તેઓ ફરીથી ફસાઈ ગયા હતા. વિક્રમસિંહ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતર્યો. તેણે કાળા ચશ્મા પહેર્યા હતા અને તેનો ચહેરો પથ્થર જેવો કઠોર હતો. તે સીધો મઠના મુખ્ય દરવાજા તરફ ચાલ્યો. જેતસુન લામા શાંતિથી તેની સામે ઊભા હતા. તમે અહીં શાંતિ ભંગ કરી રહ્યા છો, જેતસુને કહ્યું. વિક્રમ હસ્યો. એક ઠંડુ, ક્રૂર હાસ્ય. હું અહીં શાંતિ માટે નથી આવ્યો લામા. હું મારી સંપત્તિ પાછી લેવા આવ્યો છું. વર્તમાન ભાગના અક્ષરો 4321. કુલ અક્ષરો 23,099. તે કોઈ સંપત્તિ નથી. જેતસુનનો શાંત પણ મક્કમ અવાજ ગુંજ્યો. તે એક જીવંત આત્મા છે. વિક્રમસિંહે જેતસુનને અવગણીને આરવ અને પ્રિયા તરફ જોયું, જેઓ તેની પાછળ ઊભા હતા. ડોક્ટર, તમારી બહાદુરી પ્રશંસનીય છે, પણ હવે આ રમત પૂરી થઈ ગઈ છે, વિક્રમે કહ્યું. બાળકીને મને સોંપી દો અને હું તમને બધાને સુરક્ષિત જવા દઈશ. આરવ, પ્રિયા અને દિયાની સામે એક ઢાલ બનીને ઊભો રહી ગયો. ક્યારેય નહીં, તેણે કહ્યું. વિક્રમે નિસાસો નાખ્યો, જાણે તે કોઈ જિદ્દી બાળકને સમજાવી રહ્યો હોય. તમે લોકો સમજતા નથી. તે બાળકી રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેની શક્તિઓનો ઉપયોગ દેશના ભલા માટે થવો જોઈએ. તેને અમારા જેવી સુવિધાઓમાં સુરક્ષિત અને નિયંત્રિત રાખવી જોઈએ. પિંજરાને તમે સુવિધા કહો છો? પ્રિયાએ પહેલીવાર અવાજ ઉઠાવ્યો. તે મારી પુત્રી છે, તમારો કોઈ પ્રોજેક્ટ નથી. વિક્રમનો ચહેરો કઠોર થઈ ગયો. મારી પાસે આ બકવાસ માટે સમય નથી. તેણે પોતાના સૈનિકોને ઇશારો કર્યો. આગળ વધો, બાળકીને લઈ લો. જો કોઈ વચ્ચે આવે તો તેને હટાવી દો. કાળા કપડાં પહેરેલા કમાન્ડો આધુનિક હથિયારો સાથે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. મઠના લામાઓએ એકબીજાના હાથ પકડીને એક માનવ સાંકળ બનાવી લીધી. આરવનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. આ અંત હતો. તેમની પાસે બચવાનો કોઈ રસ્તો ન હતો. તેણે પ્રિયા તરફ જોયું. પ્રિયાએ દિયાને પોતાની છાતી સરસી ચાંપી લીધી હતી. પણ દિયા શાંત હતી. તેની આંખો ખુલ્લી હતી અને તે આગળ વધી રહેલા સૈનિકોને જોઈ રહી હતી. તેના ચહેરા પર ભયનું કોઈ ચિહ્ન ન હતું. જેમ જ પહેલો સૈનિક લામાઓની સાંકળ તોડવા માટે આગળ વધ્યો, તે થયું. દિયાએ પોતાની આંખો બંધ કરી અને આખા વાતાવરણમાં એક ઊંડી, અકલ્પનીય શાંતિ છવાઈ ગઈ. પવન અટકી ગયો. પ્રાર્થના ધ્વજાઓ સ્થિર થઈ ગઈ. સૈનિકો જ્યાં હતા ત્યાં જ થીજી ગયા. તેમના ચહેરા પર અચાનક ભય અને પીડાના ભાવો દેખાવા લાગ્યા. એક સૈનિક જમીન પર પડીને લડવા લાગ્યો. બીજો પોતાના માથા પર હાથ મારીને ચીસો પાડવા લાગ્યો. ત્રીજો હવામાં કોઈ અદૃશ્ય દુશ્મન સામે લડી રહ્યો હતો. તેઓ શારીરિક રીતે ત્યાં જ હતા, પણ તેમના મન કોઈ બીજા જ નરકમાં ફસાઈ ગયા હતા. આરવ અને પ્રિયા સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આ શું થઈ રહ્યું છે? આરવે ધીમા અવાજે પૂછ્યું. તે કોઈ પર હુમલો નથી કરી રહી, જેતસુને સમજાવ્યું. તે ફક્ત તેમના મનના અરીસાને તેમની સામે ધરી રહી છે.
દરેક વ્યક્તિ પોતાના સૌથી મોટા ભય, પોતાની સૌથી ઊંડી પીડા અને પોતાના કર્મોનો સામનો કરી રહ્યો છે. દિયાની શક્તિ હિંસક નહોતી, તે સત્યની શક્તિ હતી. અને કોઈ પણ શસ્ત્ર સત્ય કરતાં વધુ ઘાતક નથી. વિક્રમસિંહ આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેના શ્રેષ્ઠ પ્રશિક્ષિત સૈનિકો બાળકોની જેમ રડી રહ્યા હતા. અને પછી દિયાએ તેની આંખો ખોલી અને સીધું વિક્રમસિંહ તરફ જોયું. વિક્રમનું શરીર કંપી ગયું. તેના મનમાં એક દ્રશ્ય ઉભરી આવ્યું. તેણે જોયું કે તે પોતે નથી, પણ તેનો કોઈ પૂર્વજ છે, એક રાજપૂત યોદ્ધો જેની પાઘડી અને તલવાર પર ગર્વ હતો. અને તે યોદ્ધો એક સમાન તેજસ્વી બાળકની સામે ઘૂંટણીએ પડીને તેનું રક્ષણ કરી રહ્યો હતો. તેના કાનમાં તેના પૂર્વજના શબ્દો ગૂંજ્યા, આપણી ફરજ શક્તિને નિયંત્રિત કરવાની નથી, પણ તેનું સન્માન અને રક્ષણ કરવાની છે. વિક્રમસિંહના આદર્શોનો કિલ્લો જે તેણે વર્ષોથી બનાવ્યો હતો, તે એક ક્ષણમાં ધ્વસ્ત થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે જમીન પર ઘૂંટણીએ પડી ગયો. શક્તિ અને નિયંત્રણનો અહંકારી માણસ એક નાનકડી બાળકીની શાંત શક્તિ સામે હારી ગયો હતો. વર્તમાન ભાગના અક્ષરો 5123, કુલ અક્ષરો 28,222. વાતાવરણમાં હજી પણ એ જ ગહન શાંતિ હતી. વિક્રમસિંહના સૈનિકો હજી પણ પોતાના આંતરિક નરકમાં ફસાયેલા હતા. જેતસુન લામા ધીમે ધીમે વિક્રમસિંહ પાસે ગયા. તેમણે પોતાનો હાથ વિક્રમના ખભા પર મૂક્યો. શક્તિને પિંજરામાં કેદ કરી શકાતી નથી વિક્રમસિંહ, જેતસુને કરુણાભર્યા અવાજે કહ્યું. તે નદીના પ્રવાહ જેવી છે. તમે તેને રોકવાનો પ્રયાસ કરશો તો તે વિનાશ સર્જશે, પણ જો તમે તેની સાથે વહેતા શીખી જશો તો તે તમને સાગર સુધી વહી જશે. વિક્રમસિંહે ઉપર જોયું. તેની આંખોમાં હવે ક્રૂરતા ન હતી, પણ ગૂંચવણ અને પશ્ચાતાપ હતો. તેણે દિયા તરફ જોયું, જે હજી પણ પ્રિયાના ખોળામાં શાંતિથી બેઠી હતી. તે સમજી ગયો કે તે કેટલો ખોટો હતો. તે જે શક્તિને હથિયાર બનાવવા માંગતો હતો, તે ખરેખર તો એક ઉપચાર હતી. તેણે ઊભા થઈને પોતાના સૈનિકોને પાછા ફરવાનો આદેશ આપ્યો. તેમનો અવાજ થાકેલો અને પરાજિત હતો. હેલિકોપ્ટર ફરીથી ગર્જના કરવા લાગ્યા, પણ આ વખતે તે પીછેહઠનો અવાજ હતો. થોડી જ વારમાં મઠમાં ફરીથી એ જ દિવ્ય શાંતિ છવાઈ ગઈ. આરવ, પ્રિયા અને જેતસુન મઠના મુખ્ય હોલમાં બેઠા હતા. દિયા જેતસુનના ખોળામાં રમી રહી હતી. તે કોણ છે લામાજી? આરવે આખરે તે પ્રશ્ન પૂછ્યો જે તેના મનમાં મહિનાઓથી ઘૂમી રહ્યો હતો. તે આત્મજ્યોતિ છે, જેતસુને સમજાવ્યું. એક આત્મા જે પૃથ્વી પર સંતુલન અને ઉપચાર માટે જન્મે છે. જ્યારે દુનિયામાં નકારાત્મકતા અને હિંસા વધી જાય છે, ત્યારે આવી જ્યોતિઓ પ્રગટ થાય છે. તે કોઈ ચમત્કાર નથી ડોક્ટર, તે પ્રકૃતિનો નિયમ છે. આરવનું મન ધીમે ધીમે આ સત્યને સ્વીકારી રહ્યું હતું. તેણે વર્ષોથી જે પુસ્તકો વાંચ્યા હતા, તે અધૂરા હતા. જીવનનું સૌથી મોટું સત્ય પ્રયોગશાળામાં નહીં, પણ આત્માના ઊંડાણમાં છુપાયેલું હતું. તો હવે શું? પ્રિયાએ ચિંતા સાથે પૂછ્યું. શું તે ફરીથી પાછો આવશે? વિક્રમસિંહ હવે બદલાઈ ગયો છે, જેતસુને કહ્યું. પણ દુનિયામાં તેના જેવા ઘણા લોકો છે. દિયાને હંમેશા રક્ષણની જરૂર પડશે. આરવે પ્રિયા તરફ જોયું અને પછી દિયા તરફ. તેણે પોતાનો નિર્ણય લઈ લીધો હતો. હું અહીં રહીશ, તેણે કહ્યું. હું મુંબઈ પાછો નહીં જાઉં. મારું સ્થાન હવે અહીં છે. તેના શબ્દોમાં એક નવી શાંતિ અને નિશ્ચય હતો. તે હવે માત્ર એક ડોક્ટર નહોતો, તે એક રક્ષક બની ગયો હતો. પ્રિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
તે હવે એકલી ન હતી. તેને એક પરિવાર મળી ગયો હતો. એક સમજદાર ગુરુ, એક સમર્પિત મિત્ર અને એક દિવ્ય પુત્રી. મહિનાઓ વીતી ગયા. જીવન એક નવી શાંત લયમાં ગોઠવાઈ ગયું. આરવ મઠના દવાખાનામાં સ્થાનિક લોકોની સેવા કરતો અને જેતસુન પાસેથી પ્રાચીન જ્ઞાન શીખતો. પ્રિયા પોતાની કુંભારકામની કળામાં ડૂબી ગઈ. તેના બનાવેલા વાસણોમાં હવે એક નવી જીવંતતા હતી. અને દિયા મોટી થઈ રહી હતી. તેણે બોલવાનું શરૂ કરી દીધું હતું, પણ તેના શબ્દો કોઈ બાળકના નહોતા. તેના શબ્દોમાં ડાહપણ અને સમજ હતી. એક સવારે તેઓ બધા મઠના આંગણામાં બેઠા હતા. સૂર્યના કિરણો બર્ફીલા શિખરો પર સોનેરી રંગ પાથરી રહ્યા હતા. દિયા જમીન પર પડેલા પથ્થરો સાથે રમી રહી હતી. તેણે એક નાનો સામાન્ય પથ્થર પોતાના હાથમાં લીધો. તેણે પોતાની આંખો બંધ કરી અને તેના હોઠ પર એક હળવું સ્મિત આવ્યું. જ્યારે તેણે પોતાની આંખો ખોલી અને મુઠ્ઠી ખોલી ત્યારે તે પથ્થર એક સુંદર ચમકતા સ્ફટિકમાં ફેરવાઈ ગયો હતો. તેણે તે સ્ફટિક આરવને આપ્યો. આરવે તેને પોતાના હાથમાં લીધો. તે ગરમ અને જીવંત હતો. તેમણે એકબીજા સામે જોયું અને હસ્યા. તેઓ જાણતા હતા કે તેમનો પ્રવાસ હજી લાંબો છે. દુનિયામાં હજી પણ ખતરાઓ હતા, પણ હવે તેમના મનમાં કોઈ ભય ન હતો, કારણ કે તેઓ જાણતા હતા કે જ્યારે તમારી પાસે પ્રેમ, શ્રદ્ધા અને એક આત્મજ્યોતિનો સાથ હોય ત્યારે કોઈ પણ અંધકાર તમને હરાવી શકતો નથી. તેઓ માત્ર એક પરિવાર ન હતા. તેઓ એક આશાના રક્ષક હતા, એક ચમત્કારના સાક્ષી હતા.